કોઈ દેવી શક્તિના તત્વને સમજી શકે? કોણ સમજી શકે? જેને દેવી શક્તિ સમજાવવા માંગતી હોય ને એ જ સમજી શકે. દેવી શક્તિને કોણ ઓળખી શકે? જેને મારા જેવી માતા ઓળખાણ આપવા માંગતી હોય ને, અધિકારી હોય ને એ જ ઓળખી શકે. નકર આ સંસારનું, આ દુનિયાનું કોઈ એવી ટેકનોલોજી, કોઈ એવું વિજ્ઞાન પેદા નહીં થયું કે મારા તત્વની ખોજ કરી બતાવો. મારા તત્વની ખોજ કરી બતાવો. કોઈ એવું વિજ્ઞાન, કોઈ એવો માણસ, કોઈ એવો સાયન્ટિસ્ટ પેદા નહીં થયો. થાય નહીં. કેમ કે આ બુદ્ધિ થી પરેની વાતો છે અને સત્ય તમારથી પરે જ હોય. તમારી બુદ્ધિ બંધ થાય ને તારે મારો પ્રદેશ ચાલુ થાય. હવે આવી સામાન્ય માણસની બુદ્ધિથી માણસો મને ઓળખવા નીકળ્યા. લો અલ્યા તન મન બધું મેલવું પડે, સમર્પણ કરવું પડે. બુદ્ધિ થી પરે હજુ છે. એ વિસ્તારમાં પહોંચો ને, ભક્તિના પ્રદેશમાં પહોંચો ને, તાર મારી મેલડીને દર્શન થાય, મારી અનુભૂતિ થાય, મારી ઓળખ થાય. નકર થાય બુદ્ધિ થી જોશો તો ગાદી દેખાશે, ગાદી પર બેઠેલો વ્યક્તિ દેખાશે, વ્યક્તિએ ચૂંદડી ઓઢેલી દેખાશે, વ્યક્તિનો અવાજ સંભળાશે, વ્યક્તિના હાથ દેખાશે, પણ અંદર બેઠેલી હૃદયમાં મારા જેવી માતા દેખાય